ગુડ મોર્નિંગ. હવે આજે આપણે બીજો પ્રશ્ન શરૂ કરીશું, જેની અંદર માદા પ્રજનન તંત્રની રચના દર્શાવેલી છે. અગાઉનો પ્રશ્ન હતો એની અંદર આપણે નર પ્રજનન તંત્ર એવો પ્રશ્ન શીખેલા છે. માદા પ્રજનન તંત્રની અંદર જે મુખ્ય વ્યવસ્થા દર્શાવી છે, તો તમે જો એક ફોટોગ્રાફ્સ આપણને મૂકેલો છે. આપણે જે નર પ્રજનન તંત્રની વાત કરી તો એમાં મિત્રો શુક્રપિંડની વાત હતી. એવી જ અહીંયો અંડપિંડની વાત છે કે ભાઈ માદા પ્રજનન તંત્ર, તો એમાં અંડપિંડ અને અંડપિંડમાંથી અંડકોષ બનાવો. જેમ શુક્રપિંડમાંથી શુક્રકોષ બનાવો, એમ અંડપિંડમાંથી અંડકોષ બનાવો. એ ઘટના આપણા માટે મુખ્ય રહેશે. પહેલી જ વ્યવસ્થા છે મિત્રો કે સૌપ્રથમ માદા પ્રજનન તંત્રનું સ્થાન જણાવો. તો જેમ નર પ્રજનન તંત્રનું સ્થાન હતું, એ જ રીતે માદા પ્રજનન તંત્રનું સ્થાન તો નિતંબ પ્રદેશ, એટલે કે એ પણ નિતંબ પ્રદેશની વ્યવસ્થા હતી. આ પણ મિત્રો નિતંબ પ્રદેશની વ્યવસ્થા આપણને દર્શાવેલી છે. આ સિવાય આના અંદર કયા કયા અવયવો ભણવાના છે, તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ અહીંયો અંડપિંડ બતાવેલું છે. તો એની આપણે વાત શરૂ કરતા હતા કે ભાઈ એક અંડપિંડની રચના છે. બીજી વ્યવસ્થા તમે જોશો તો અંડપિંડ સાથે આવી રીતે જોડાયેલી અંડવાહિની છે. તો અંડવાહિની આપણે શીખવાની છે મિત્રો. આ પણ એક જોડ છે. ગર્ભાશય છે, એ પણ એક જ છે. ગ્રીવાનો ભાગ છે, એ પણ મિત્રો આપણે શીખવાનું છે. અને સાથે સાથે યોનિ માર્ગ છે. તો આ એના અવયવો રહેશે કે કયા કયા ભાગોનો અભ્યાસ કરે. એમાં સૌથી છેલ્લો ભાગ બાહ્ય જનેન્દ્રિય જે દર્શાવેલી છે માદાની અંદર, એ બાહ્ય જનેન્દ્રિયના બધા નામો દર્શાયા છે. એ પણ મિત્રો આપણે આની અંદર શીખવાના છે. 1 by 1 સ્ટેપમાં આની અંદર જેમ પહેલાની અંદર સહાયક ગ્રંથિ હતી, એમ આની અંદર પણ મિત્રો સહાયક ગ્રંથિ દર્શાવેલી છે. જેમાં પ્રજનન ગ્રંથિ તરીકે એક જોડ સ્તન ગ્રંથિઓ એ એની સહાયક ગ્રંથિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ મિત્રો યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે સ્તન ગ્રંથિ તો આમ પ્રજનન સાથે જોડાયેલી ન હોય, એના પ્રજનન ભાગ સાથે એનો સંબંધ નથી. કેમ કે એનું જે રચના છે, એનું જે સ્થાન છે, એ છાતીનો ભાગ છે. સતોય એ સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિનો આપણે ઉપયોગ કરેલો છે. કેમ કે બાળ ઉછેરની જે ઘટના છે એ એના સાથે જોડાયેલી છે. એટલા માટે આપણને આ ટોપિકમાં એને જોડેલી છે. આ બધા જ અંગો જે છે મિત્રો, જે આપણે અહીંયા એક લિસ્ટ જોયું છે, એ જ રીતે અહીંયા સહાયક ગ્રંથિની વાત કરી છે. આ બધાને કામ શું કરવાનું? તો સૌપ્રથમ તો અંડકોષનું નિર્માણ કરવાનું. અંડકોષ મિત્રો અંડપિંડમાં નિર્માણ થશે. અંડવાહિનીમાં એનું ફલન થવાનું છે. તો બીજી ઘટના છે કે ભાઈ ફલન થવું. ત્રીજી ઘટના છે કે ગર્ભાશય જે દર્શાવ્યું છે એમાં મિત્રો ગર્ભ ધારણ કરવું. તો એ પણ ઘટના આ પ્રક્રિયામાં ઘટવાની છે. ગર્ભ ધારણમાં ગર્ભાશયની શું ભૂમિકા રહેલી છે એ આપણે દર્શાવવાનું છે. બાળ જન્મની વ્યવસ્થા છે, જે આપણે યોનિ માર્ગ દ્વારા પ્રસવની પ્રક્રિયા થઈ અને એ બાળનો જન્મ થવાની વ્યવસ્થા દર્શાવેલી છે. અને બાળ સંભાળની ક્રિયા, જેને મિત્રો આપણે બાળ સંભાળ, બાળ ઉછેર અને એને મિત્રો આપણે સ્તન ગ્રંથિ સાથે જોડી છે. એટલા માટે સ્તન ગ્રંથિને સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે આપણે ઓળખેલી છે. અહીં સુધીની મિત્રો એક ઇન્ટ્રોડક્શન છે કે માદા પ્રજનન અંગ ક્યાં આવેલું છે,
તો નિતંબ પ્રદેશમાં. બીજો પ્રશ્ન છે એમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય છે? તો જે આ ચેન આપણે વાત કરી છે એનો સમાવેશ થાય છે. એના પછી સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિનો સમાવેશ થાય છે. કેમ થાય છે? એનું કારણ કે બાળ સંભાળની છેલ્લી ઘટના સ્તન ગ્રંથિ ઉપર આધારિત છે અને એની પ્રક્રિયા કે આ બધા અવયવોથી તમારે શું કરવાનું છે? તો અંડકોષ ઉત્પન્ન કરવાનો છે, ફલન કરવાનું છે, ગર્ભધારણ કરવાનું છે, બાળ જન્મ પ્રસવની ક્રિયા કરવાની છે અને બાળ સંભાળની ક્રિયા કરવાની છે. બરોબર છે મિત્રો? આપણી માનસિકતા આપણે શું શીખવું છે એ પહેલા સ્પષ્ટ હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ કે સૌપ્રથમ અંડપિંડ. તો આમ અંડપિંડની વ્યવસ્થા તમે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો કે મેં કીધું એમ જમણી અને ડાબી એવી બંને બાજુ એક એક અંડપિંડ છે. એટલા માટે એનું પહેલું વાક્ય લખી શકાય કે અંડપિંડ તો એક જોડ છે જેમાં એક ડાબી બાજુ એક જમણી બાજુ આવેલું છે. આ સિવાય અંડપિંડનું આપણે સ્થાન જોઈએ તો અંડપિંડ એ એમાંથી શું બનાવશે? તો અંડકોષ અને કેટલાક સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એનું નિર્માણ કરવું. એટલે પહેલું કામ કરવું અંડકોષ બનાવો, બીજું અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરો. એ પણ મિત્રો એમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, તો એ અંડપિંડની જવાબદારી રહેશે. અંડપિંડના સ્થાનની વાત કરતા તો આપણને શુક્રપિંડ અને અંડપિંડ એવો તફાવત પણ પૂછી શકે છે. તો શુક્રપિંડમાં જે વાત કરી હતી કે ઉદર ગુહાની બહાર એવી વ્યવસ્થા મિત્રો અહીંયા છે કે ઉદરના નીચેના ભાગ અને દરેક બાજુએ એટલે કે એક જમણી અને એક ડાબી બાજુ આમ એવું લખી શકાય કે ઉદર ગુહાની નીચેના ભાગે, પરંતુ કયો? તો શરીરની અંદર છે. આ અંડપિંડ એ શરીરની બહાર દર્શાયેલો નથી, એને શરીરની અંદરના ભાગમાં દર્શાયેલો છે. તો એવી વ્યવસ્થા આપણને અંડપિંડની દર્શાયેલી છે. એનું કદ તો 2 થી 4 સેન્ટીમીટર એની લંબાઈ છે. આ ઉપરાંત બીજી વિશેષતાઓમાં આપી છે કે અંડપિંડ તો નિતંબની દિવાલ એટલે કે આ ભાગ છે તો એના પાછળનો આ બધો જે ઘેરાવો છે એ નિતંબનો પ્રદેશ છે. તો નિતંબની દિવાલ સાથે પણ જોડાયેલું છે. અંદરનો ભાગ છે ગર્ભાશય સાથે જોડાયેલો છે. તો ગર્ભાશયની દિવાલ આમ બંનેની સ્નાયુમય બંધ વડે એનું જોડાણ થયેલું છે. તો સ્નાયુબંધ જે અસ્થિબંધ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એક પોર્શન નિતંબ પ્રદેશ સાથે અને એક પોર્શન એનો ગર્ભાશયની દિવાલ સાથે, એમ બંને બાજુથી એનું જોડાણ થયેલું છે. ત્રીજી વિશેષતા છે મિત્રો કે અંડપિંડ જે છે એ પાતળા અધિચ્છદી આવરણનું રચના દર્શાવેલી છે અને અંડપિંડ આધારકનો ભાગ છે જેને આવરેલો છે અધિસ્તરીય આવરણથી, અને 2 વિસ્તારો એના મુખ્ય દર્શાવેલા છે જેમાં એક પરિધવર્તી બાહ્યક છે અને બીજો અંદરનો ભાગ મજ્જક છે. તો કોઈ પણ અંડપિંડ હશે મિત્રો તો આવો ફરતે જે ભાગ આવેલો છે એમાં આટલો વિસ્તાર તો એનો પરિધ ભાગ તરીકે ઓળખીએ છીએ, અને વચ્ચેનો ભાગ હશે મિત્રો એને એનું મજ્જક તરીકે ઓળખીએ છીએ, અને એની ફરતે પાતળું અધિસ્તર તરીકે ઓળખીએ છીએ. તો આવી રચના આપણને અંડપિંડની દર્શાવેલી છે. તો આટલી ઇન્ટ્રોડક્શન અંડપિંડ વિશે લખીશું. બરોબર છે મિત્રો? કે અંડપિંડ અને શુક્રપિંડ એનો તફાવત આપો. તો એના તફાવતનો મુખ્ય વ્યવસ્થા એક અંડકોષ છે
તો એક શુક્રકોષ બનાવે છે. બંને એક જોડ છે, એ કોમન છે. બંનેનું સ્થાન દર્શાવેલું છે તો જુદું જુદું છે મિત્રો. આ ઉપરાંત એની અંદરની રચનાઓ જે દર્શાવેલી છે એ પણ અલગ અલગ છે. બંનેમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો એ પણ અલગ છે. તો આ એના તફાવત માટે આપણે ઉપયોગ કરી શકીએ. અંડપિંડથી આગળ વધીએ તો બીજો પ્રશ્ન શરૂ થાય છે મિત્રો, અંડવાહિની. તો અંડવાહિની કયો જોયું? તો તમે જોશો તો તમારી બુકમાં નીચે એક આકૃતિ દર્શાવેલી છે. એ આકૃતિમાં માદા પ્રજનન તંત્ર દર્શાવતી છેદની રેખાકૃતિ એવું એક નામકરણ કરી અને આપણને રચના દર્શાવી છે, જેની અંદર આપણે અંડવાહિની વિશે વાત કરવાના છે કે ભાઈ અંડવાહિનીમાં કેવી રચના છે અને કેવા કેવા ભાગોનો સમાવેશ થયેલો છે. એના પછી અંડવાહિનીથી આગળ વધશું મિત્રો એટલે ગર્ભાશય આવશે. આ બંનેની કમ્બાઈન આકૃતિ આપણને અહીંયા મળી રહેશે. એટલે કે આ જે આકૃતિ આપણે જોઈએ છે મિત્રો એ છેદ છે, ટ્રાન્સફર લાઇનર સેક્શન છે મિત્રો. એટલે આપણને એટલું બધું સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ એક ફિગર ડ્રો કરીએ કે જનરલી અંડવાહિની માટે તો આવી એક વ્યવસ્થા આપણને દર્શાવી છે. અહીંયા તમે જોશો તો આપણને આવા એક બોલ્સ જેવી રચનાઓ દર્શાવેલી છે. આ જે રચના છે મિત્રો એ જે આપણે વાત કરતા હતા એ અંડપિંડ છે, બરોબર. અને એ અંડપિંડની ઉપરના ભાગે તમે જોશો તો આવી એક ટ્યુબ છે મિત્રો. અને એ ટ્યુબની રચના આપણે દોરવી છે. એની અંદર આવી નલિકા છે. આ એક એનો ગર્ભાશયનો ભાગ દર્શાવેલો છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બંને પોર્શન બતાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જે પોર્શન અહીંયા બહાર નીકળ્યો છે મિત્રો એ અંડવાહિનીનો છે, પરંતુ ડાયરેક્ટ અંડવાહિની કહેશું નહીં, કેમ કે એમાં નાના નાના ભાગ પાડેલા છે. તમે સમજી શકો છો, એક ડાબી બાજુ છે તો એક જમણી બાજુ છે. આ જે રચના છે એ જ રચના અહીંયા પણ દર્શાવેલી છે. તો સૌપ્રથમ અંડવાહિનીની અંદર તમે આવી એક રચના જોશો. જ્યારે અંડપિંડ છે મિત્રો એ અંડપિંડના ઉપર આવી એક રચના અંડવાહિની દર્શાવેલી છે. આ રચનાની અંદર આપણે એવું કહી શકીએ કે સૌપ્રથમ ગર્ભાશય, અંડવાહિનીઓ, ગર્ભાશય અને યોનિમાં આ બધા સાથે મળી અને માદા પ્રજનન તંત્રની એક પ્રકારની સહાયક નલિકાઓનું નિર્માણ કરે છે. આ પોર્શન છે એ ગર્ભાશય છે, આ પોર્શન ગ્રીવા, આ પોર્શન યોનિમાર્ગ અને ઉપરની જે વ્યવસ્થા છે મિત્રો એ અંડવાહિની તરીકે આપણે એને ઓળખાય છે. તો એ બધા આખું ગ્રુપિઝમ, બધી નલિકાઓ છે અને એ નલિકાઓ એને સહાયક નલિકાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અંડપિંડની નજીક સૌપ્રથમ તમે જોશો તો ગરણી જેવો આકાર છે. આ અંડપિંડ છે, એની નજીક તમે જોશો તો આવો એક આકાર એના ઉપર દર્શાવેલો છે. એ ગરણી જેવો આકાર છે અને એ ગરણી જેવો આકાર આપણને જે દર્શાવ્યો છે મિત્રો એનું નામકરણ કરેલું છે અંડવાહિની નિવાહ. તો તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો અને ફોટોગ્રાફ્સમાં એનું નામકરણ જોઈ શકો છો કે ભાઈ આ પોર્શનને આપણે દર્શાવીશું અંડવાહિની નિવાહનો ભાગ. આ એક ભાગ, પહેલો પોર્શન. પછી મિત્રો એના ઉપર તમે આવા ઓગળી જેવા પ્રવર્ધો નોંધી શકો છો જે
એની પિંબરી તરીકે આપણે ઓળખીએ, એટલે કે આપણને એ ઓગળી જેવા પ્રવર્ધોની જે રચના બતાવી છે એને આપણે પિંબરી તરીકે ઓળખીએ છીએ. તો એ શું કરે છે? તો જ્યારે અંડકોષની અંદરથી અંડપાત થાય, એટલે અંડપિંડ જે છે એમાંથી અંડકોષ મુક્ત થાય, તો એને આ માર્ગેથી વહન કરાવવાનું છે. તો એ માર્ગે લઈ જવા માટે એનો વહન માર્ગ દર્શાયેલો છે, એટલે તેઓ પોતે કલેક્શન કરશે અને એ દિશા તરફ ખેંચશે. એ રીતે એના ઓગળી જેવા પ્રવર્ધો, જેને આપણે પિંબરી તરીકે ઓળખીએ છીએ, અને અંડકોષ પર એનો અંડપાત જે થાય છે એમાં અંડકોષને એકત્રિત કરી અને અંડવાહિનીમાં લાવવાનું કામ કરે છે. એનાથી આગળ વધીએ ત્યારે સૌપ્રથમ આવું એક ફૂલેલો પોર્શન આવશે મિત્રો, જેને આપણે એની તુંબિકા તરીકે ઓળખીએ છીએ કે ભાઈ ફૂલેલો ગરણીનો ચંબુ જેવો ભાગ, આમ એનો ભાગ છે તો આ ફૂલેલો પોર્શન કહેવાશે ને, તો એ એની તુંબિકા તરીકે ઓળખીએ છીએ. એનાથી આગળ જઈએ એટલે સોકડો અને પાતળો ભાગ છે, જેની અંદર અંડકોષ વહન પામે છે. એટલે એની જે તુંબિકા છે એનાથી ઉપર જશું એટલે ઇથમ્સ કરીને ભાગ આવેલો છે, જે પોર્શનનો મિત્રો બહુ મહત્વનો ભાગ છે. અંડકોષનું ફલન થવાની શક્યતા રહેલી છે. શુક્રકોષ આવી અને અંડકોષને આ પોર્શનની અંદર એનું ફલન કરે છે. માનો અંડકોષ મુક્ત થયેલો છે તો આવી રીતે આ માર્ગે આગળ વધતો હોય છે. એ રીતે ઇથમસ પ્રદેશનું બહુ મહત્વ રહેલું છે. હવે તમે જોઈ શકો છો કે જે તમે ત્રણ પોર્શન દર્શાયા, એક અંડવાહિની, બીજો પિંબરી, ત્રીજો તુંબિકા, ચોથો ઇથમસ, આ બધા ભેગા થઈ અને આપણે જે શીખવા માંગીએ છીએ એ પોર્શન એટલે કે અંડવાહિની તરીકે આપણે ઓળખીએ છીએ. તો અંડવાહિની એટલે એક નલિકા છે, પરંતુ એના ઉપર આવા નાના નાના પોર્શન છે, જે બધાનું એક ચોક્કસ મહત્વ છે. એ મહત્વ મિત્રો આપણે આકૃતિમાં દર્શાવેલું છે. તો આપણે પણ તેનો નોંધ કરીશું. ઘણીવાર મિત્રો ભૂલ થાય છે કે અંડવાહિની નિવાપ કઈ, તુંબિકા કયું, પિંબરી કયું અને ઇથમસ કયું. ઇથમસ શબ્દ પૂછાય ઓબ્જેક્ટિવમાં તો પણ મિત્રો આપણે એને યાદ કરી શકતા નથી કે એક્ઝેક્ટ કયો પોર્શન છે. તે પણ આપણે સારી રીતે યાદ રાખવાની વ્યવસ્થાની જરૂરિયાત છે. સાથે સાથે આ જે આખી નલિકા છે એની અંદર પણ આવા નાના નાના પક્ષમોની વ્યવસ્થા છે, જે આપણે 11 સાયન્સની અંદર આનું એક ઉદાહરણ ભણતા હતા કે ભાઈ પક્ષમોની હાજરી, તો તેઓ લખતા અંડવાહિની. તો આ અંડવાહિનીમાં પક્ષમો છે એ પેલા અંડકોષને વહન કરાવવામાં મદદરૂપ થાય છે. એનાથી આગળ વધીએ એટલે આ જે પોર્શન શરૂ થાય મિત્રો, આ એનું ગર્ભાશય છે. તો બીજો પ્રશ્ન આપણને મૂકેલો છે કે ભાઈ ગર્ભાશય એટલે શું? તો જ્યારે આવો નાનો ટુકડો પૂછાય, માનો 2 ગુણનો 3 ગુણનો પ્રશ્ન, ગર્ભાશયની આકૃતિ દોરી વર્ણન કરો, તો આ પોર્શન ગર્ભાશય છે વચ્ચેનું, અને એની આકૃતિ દોરી આપણે એનું વર્ણન બતાવવાનું છે. અહીંયા મિત્રો એક આવો પોર્શન પણ એને દર્શાવેલો છે. આપણને જે ગર્ભાશય છે એની મુખ્ય વ્યવસ્થા, તો પહેલો પ્રશ્ન તો ગર્ભાશયનું સ્થાન જણાવો. અહીંયા મિત્રો આપણે ટાઇટલ કરીશું, ઓછી જગ્યામાં આપણે એનું વિવરણ કરીશું કે ગર્ભાશય. તો એનું સ્થાન આપણને દર્શાવેલું છે કે પહેલી તો વ્યવસ્થા કે ગર્ભાશય એ જોડ નથી, એક જ હોય છે. અને એનું બહુ કોમન શબ્દ મિત્રો કુંખ તરીકે ઓળખાય છે કે માતાની કુંખ, જેની અંદર બાળકનો વિકાસ થાય
એવો પોર્શન જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. એનો આકાર તમે જોશો તો ઊંડા નાસપત્તી જેવો આકાર. આમ જોશો મિત્રો તો તમને દેખાશે કે ભાઈ એનો આકાર તો ઊંડા નાસપત્તી મિત્રો ફળ તમે જોયું હશે, જેની અંદર આપણને જમરૂ, જામફળ એવો જ એક પોર્શન નાસપત્તીનો આવે છે. અને એનું જે પર્ણ છે એ રચના આપણને અહીંયા ગર્ભાશયની દર્શાવેલી છે. આ ઉપરાંત એનું સ્થાન જોશું તો સ્થાન નિતંબની દિવાલ સાથે જોડાયેલું અને સ્નાયુબદ્ધ દ્વારા એ આધાર પામેલું છે. એટલે કે માતાનો જે ઉદરનો ભાગ છે એના પછી નિતંબનો ભાગ છે. તો પણ મિત્રો એક તફાવત છે. નીચમાં પૂછાયેલો પ્રશ્ન છે કે પુરુષ અને સ્ત્રી બંનેના નિતંબમાં શું ફેર છે? તો સ્ત્રીના નિતંબમાં પહોળું પોલાણ છે. કેમ? તો તેઓ ગર્ભાશય આવેલું છે. એટલે મિત્રો એનો જે નિતંબ પ્રદેશ હશે એની અંદર જે આખું પોલાણ બનશે, અહીંયા ભાગ જોઈ શકો છો કે આ જે પોર્શન છે આમ પહોળું હશે, એની અંદર આ જે ગર્ભાશયની વ્યવસ્થા છે એ અંદર ગોઠવાયેલી છે કે જેની અંદર ગર્ભ વિકસી શકે. પુરુષની અંદર આવા ગર્ભાશયની વ્યવસ્થા નથી. બરોબર? તો એનો મુખ્ય તફાવત છે. અને નિતંબની વ્યવસ્થામાં એનો નિતંબ વધારે પડતો ગોળાઈ આકાર. તો એનું કારણ ગર્ભાશય માટેની સ્પેસ ઊભી કરવા માટે એક ચોક્કસ વ્યવસ્થા છે. એનાથી આગળ વધીએ મિત્રો તો જે ગર્ભાશય છે એ યોનિ માર્ગ સાથે આ ગર્ભાશયનો પોર્શન તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો યોનિ માર્ગ છે તો એક સોકડી ગ્રીવાની મદદથી પોતે એના સાથે જોડાયેલો છે. અને એ યોનિ માર્ગમાં આગળ વધી યોનિ છિદ્રથી એ બહાર નીકળતો હોય છે, બહાર ખુલતો હોય છે. તો એવી વ્યવસ્થા પણ એની અંદર બતાવેલી છે. ગ્રીવા જે છે એનું જે પોલાણ છે એને મિત્રો આપણે ગ્રીવા નળી તરીકે ઓળખીએ છીએ. આ ભાગ બરોબર એનો ગ્રીવાનો ભાગ છે, જો એનું પોલાણની રચના હોય છે અને એને ગ્રીવા નળી તરીકે ઓળખીએ છીએ. એના પછી યોનિ માર્ગ સાથે એ જોડાય છે. તો એમ સળંગ નલિકામય રચના આપણને દર્શાવેલી છે. આ ઉપરાંત યોનિની વ્યવસ્થા જેનું પ્રસૂતિ માર્ગ તરીકે આપણે ઓળખીએ છીએ, જ્યોથી બાળકનો જન્મ થવાનો છે. તો આ એનો પ્રસૂતિ માર્ગ છે, જ્યોથી બાળક બહાર નીકળવાની વ્યવસ્થા દર્શાવેલી છે. આ સિવાય મિત્રો ગર્ભાશયની દિવાલ, તો એની દિવાલમાં 3 સ્તર દર્શાયા છે. જેનું પહેલું સ્તર સૌથી બહારનું સ્તર છે, જેને મિત્રો આપણે સૌથી બહારના સ્તર તરીકે ઓળખીએ તો પાતળું બાહ્ય સ્તર. પરંતુ એનો ઇંગ્લિશ વર્ડ બહુ ફેમસ છે મિત્રો, અને એનાથી જ આપણને પરીક્ષામાં પણ એના પ્રશ્નો પૂછાય છે, જેને આપણે પેરીમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ સૌથી બહારનું સ્તર તો પેરીમેટ્રિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. એનાથી અંદર જઈએ એટલે વચ્ચેનું સ્તર છે મિત્રો, આ બીજા નંબરનું છે, જેની અંદર તમે એ જ સ્તરની વ્યવસ્થા દર્શાવી છે જે અરેખિત સ્નાયુ સ્તર, જેને આપણે માયોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ માયોમેટ્રિયમમાં અરેખિત સ્નાયુનું સ્તર એટલા માટે મિત્રો કે જ્યારે ગર્ભ વિકસિત થઈ જાય તો એને પ્રસવની ક્રિયા કરાવવા માટે આ માયોમેટ્રિયમમાં આવેલા જે સ્નાયુઓ છે એ એને ધક્કો મારતા હોય છે. એનાથી અંદર એક સ્ટેપ જઈએ તો આવું જે આપણે મિત્રો દર્શાવવા પ્રયત્ન કરેલો છે એ ભાગ સૌથી અંદરની વ્યવસ્થા દર્શાવેલી છે, જેને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ. તો એન્ડોમેટ્રિયમ તો મુખ્ય વ્યવસ્થા ગર્ભાશયના 3 સ્તરો, પેરીમેટ્રિયમ સૌથી બહાર, માયોમેટ્રિયમ મધ્ય સ્તર છે, અરેખિત સ્નાયુનું સ્તર છે, અને એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર છે.
આનું કામ બહુ મહત્વનું છે. જ્યારે ગર્ભ એની ગર્ભાશયની દિવાલમાં આવે છે ત્યારે એને સ્થાપિત કરવા માટેની વ્યવસ્થા એના સાથે જોડાયેલી છે. આ ઉપરાંત મિત્રો આપણે ઋતુસ્ત્રાવ જાણીએ છીએ. એ ઋતુસ્ત્રાવ પણ આપણને એન્ડોમેટ્રિયમ દ્વારા થાય છે. એન્ડોમેટ્રિયમ સ્તર કેવું છે તો એ વૃદ્ધિ પામતું હોય છે અને જો ગર્ભ સ્થાપિત ન થાય તો ફરી આ બધી દિવાલો તૂટી જાય અને એનો ઋતુસ્ત્રાવ થતો હોય છે. એટલે કે બ્લડિંગ સ્વરૂપે યોનિ માર્ગનો જે આ માર્ગ દર્શાયેલો છે એ માર્ગેથી એનો નિકાલ થતો હોય છે. તો એ ટાઈમ પીરિયડની જે આખી વ્યવસ્થા દર્શાવી છે મિત્રો, આના પછીની ટોપિકોમાં આપણને મૂકેલું છે કે ઋતુચક્ર. તો એ ઋતુચક્રની વ્યવસ્થા એન્ડોમેટ્રિયમમાં છે. આપણને નીટમાં ક્યાંથી પ્રશ્ન પૂછાય તો માનો નીટમાં એવો પ્રશ્ન પૂછાય કે માયોમેટ્રિયમનું શું કામ છે તો અરેખિત સ્નાયુઓ છે, પ્રસવની ક્રિયા. એન્ડોમેટ્રિયમ તો ઋતુસ્ત્રાવની ક્રિયા, ગર્ભ સ્થાપનની ક્રિયા, એની સાથે જોડાયેલી વ્યવસ્થાઓ દર્શાવેલી છે. એનાથી મિત્રો આગળ વધીએ તો આ એની ગ્રીવા છે જેને આપણે કીધું એનો સોકડો પ્રદેશ. એનાથી આગળ વધતા જઈશું તો આ જે આખી પોર્શનની વ્યવસ્થા દર્શાવેલી છે એ એના બાહ્ય જનેન્દ્રિયો આપણને આ ભાગનું શીખવાનું છે. તો આના પછીનો ટોપિક અહીં સુધી મિત્રો ગર્ભાશય, અંડવાહિની અને અંડપિંડ, આટલી 3 વાતો આપણે અહીંયા કરેલી છે. સૌથી સારી વ્યવસ્થા પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન તો આપણે જે અંડવાહિની અને ગર્ભાશય શીખ્યા છે એની આકૃતિ દોરી અને એને યાદ રાખવી બહુ જરૂરી છે. કેમ કે ઘણીવાર પરીક્ષામાં નામ નિર્દેશન વાળી આકૃતિ આપણને પૂછાય છે. હવે પછીનો ટોપિક છે મિત્રો જેની અંદર બાહ્ય જનેન્દ્રિય તરીકે આપણે ઓળખીએ છીએ. જનેન્દ્રિયો, ઇન્દ્રિયો જે એના બહારના ભાગે યોનિ માર્ગ સાથે જોડાયેલી રચનામાં દર્શાયેલી છે. તો આની અંદર થોડાક નામ આપણને ઓકવર્ડ આપેલા છે. જેમાં પહેલો ભાગ છે મોન્સ પ્યુબિસ. આવું એક નામ છે મિત્રો. મોન્સ પ્યુબિસ એવો ભાગ છે કે જેમાં યોનિ માર્ગ હોય એના ઉપરનો ભાગ જે આખો ગાદી જેવો ભાગ, એને મિત્રો આપણે મોન્સ પ્યુબિસ તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યવસ્થા છે મુખ્ય ભગોષ્ઠ. ઓષ્ઠ, હોઠ જેવી રચના છે મિત્રો અહીંયા, અને જે આખા યોનિ માર્ગને એક ઉપસેલો ભાગ એની અંદર દર્શાવવામાં આવે છે. મુખ્ય ભગોષ્ઠ તરીકે આપણે ઓળખીએ છીએ. આ મિત્રો એક ઊભો છે એટલે આટલો પોર્શન દર્શાય છે. જો એને સામેથી જોઈએ તો આવી એક રચના આપણને ત્યાં જોવા મળતી હોય છે જેને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. એના નીચે બીજો એક પતળો ભાગ આવે છે મિત્રો જેને ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. તો ગૌણ ભગોષ્ઠની રચના દર્શાવેલી છે. એનાથી આગળ વધીએ તો મિત્રો ત્યાં યોનિ માર્ગની રચના દર્શાવેલી છે જેમાં યોનિ પટલ તરીકે એક ભાગ આવે છે કે ભાઈ યોનિ પટલ. અને પાંચમો એક એની વિશેષતા છે જેમાં ભગ્ન શિશ્નિકા. આટલા પોર્શન આપણને એના બાહ્ય જનેન્દ્રિયની અંદર દર્શાયેલા છે. આ બધાનું મિત્રો બુકમાં વર્ણન પણ આપેલું છે કે કયો પોર્શન કેવી વ્યવસ્થા ધરાવે છે. ઓબ્જેક્ટિવમાં મિત્રો ઓપ્શન પૂછે તો આપણે એને ઓળખવા આપણા માટે મુખ્ય વ્યવસ્થા રહેશે. મોન્સ પ્યુબિસ એ સૌથી બહારનો ભાગ છે. મેદીય પેશી છે, ત્વચા દ્વારા આવૃત છે, અને એનો જે પ્યુબિસ વાળો ભાગ છે એની ઉપર હેર્સની રચના જે રૂવાટીમાં રોમ તેઓ આપણને જોવા મળશે અને ગાદી જેવી રચના કરી આપે છે.
મુખ્ય પ્રકોષ્ઠની વાત કરી કે ભાઈ એને આખો ભાગ આવૃત ભાગ છે. ગૌણ પ્રકોષ્ઠ પણ એવી જ રચના ધરાવે છે, એ પણ ઘડીમય પેશી છે મિત્રો. આવી સીધી રચનાઓ નથી આ બધી, પરંતુ આવી સ્કિનની બનેલી આવી ઘડીમય રચનાઓ તે આવૃત દર્શાવેલી છે. અને એ રીતની રચનાઓ આપણને મુખ્ય પ્રકોષ્ઠ અને ગૌણ પ્રકોષ્ઠની જોવા મળશે. સૌથી મહત્વના પ્રશ્નો જે છે એમાં એક છે મિત્રો યોનિ પટલ. યોનિ પટલની રચના કયો છે? તો માનો આ ભાગ યોનિ માર્ગ છે, તો તમે જોશો તો આ યોનિ છિદ્ર છે. તો છિદ્રથી ઉપરના ભાગોમાં આવું એક યોનિ પટલ હોય છે, જેને જનરલી આપણે સાદી ભાષામાં પડદા તરીકે ઓળખીએ છીએ. એ પડદાની વ્યવસ્થામાં કેવી વ્યવસ્થા દર્શાવેલી છે? તો યોનિ પટલનો જે આવો હોલ અથવા તો આવો માર્ગ હોય એની અંદર આવી એક રચના એને દર્શાવેલી છે, જેને આપણે યોનિ પટલ તરીકે ઓળખીએ છીએ. જનરલી આ ભાગ જે કૌમાર્ય માટે આપણે એને જવાબદાર ગણીએ છીએ, પરંતુ એ ખોટી ઘટના છે. જનરલી એને દર્શાવ્યું છે બુકની અંદર જ કે એને કેટલીક અવસ્થાઓ સમાગમન પહેલા પણ તૂટવાની શક્યતાઓ છે, જેની અંદર સાયકલિંગ કરવું, ઘોડે સવારી કરવી, દોડની પ્રક્રિયા, કસરત કરવી, બરોબર. તો આવી બધી ઘટનાઓમાં હાર્ડ વર્કિંગમાં આ જે યોનિ પટલ છે એ મિત્રો તૂટી જતું હોય છે. આ સિવાય કુદરતી એવી રચનાઓ પણ છે કે અહીંયા કેટલાકને સમાગમનની પ્રક્રિયા થાય છતાં પણ તૂટતું નથી. એવું એના અંદર છિદ્રની રચના પહોળી હોય તો એવી વ્યવસ્થામાં એક તૂટતું નથી. આ વ્યવસ્થાને મિત્રો આપણે જે યોનિ પટલની હાજરી જેને મૈથુન ક્રિયા સાથે જોડીએ છીએ, તો એ વાસ્તવિક ભરોસાપાત્ર રીતે આપણે એને માનીએ તો એ ખોટી ઘટના છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી એ ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં હાર્ડ વર્કિંગ કોઈ કામ અથવા એક વ્યવસ્થા છે મિત્રો જેને આપણને ટેમ્પોન તરીકે ઓળખાયેલી છે, યોનિ ટેમ્પોન, તો એનો પણ ઉપયોગ કરીએ તો પણ આ ભાગ તૂટી જતો હોય છે. તો એ આપણને યોનિ પટલની રચના દર્શાવે છે. ભગ્ન શિશ્નિકાનું પણ મિત્રો મહત્વ છે. જેમ નર છે તો નરના શરીરમાં પણ આવી ઉત્થાન પેશી હતી. એવી જ વ્યવસ્થા અહીંયા ઓગળી જેવો ભાગ છે, એટલે કે આવો ઉપરના ભાગની અંદર આવો પેશીઓનો સમૂહ આવે છે, જેને આપણે ભગ્ન શિશ્નિકા તરીકે ઓળખીએ છીએ, અને જે એના બધા જ સ્નાયુઓ સાથે જોડાયેલી છે. એટલે આમ એને ખેંચાણ પૂરું પાડે છે, અને એ રીતે યોનિ માર્ગ સાથેનું જે એનું જોડાણ છે, એટલે કે ઉત્થાન પેશી જેવું કામ એ ભગ્ન શિશ્નિકા કરી આપે છે. તો આ પણ મિત્રો બે વાતો હતી, જેમાં યોનિ પટલ જે આપણી સામાજિક વ્યવસ્થામાં એને આપણે માનીએ છીએ તો એની વાસ્તવિકતા જાણવી બહુ જરૂરી છે, એ પણ આપણને બતાવેલી છે. ભગ્ન શિશ્નિકાની વાત કરી છે, એ પણ મિત્રો ઉત્થાન પેશીની રચના છે, જે ઇવોલ્યુશનમાં કોમન રચના નર અને માદા બંનેની અંદર આપણને દર્શાય છે. આનાથી આગળ વધી તો સૌથી છેલ્લી વ્યવસ્થા જેમાં સહાયક પ્રજનન ગ્રંથિ એટલે કે સ્તન ગ્રંથિનો સમાવેશ કરેલો છે. તો સ્તન ગ્રંથિની વાત કરેલી છે ભાઈ કે એક જોડ, અને આપણે જાણીએ છીએ કે સસ્તન પ્રાણીના અંદર સ્તન ગ્રંથિ એની મુખ્ય લાક્ષણિકતા છે. એક જોડ આવેલી છે. સાથે સાથે મિત્રો આપણને એ પણ ખબર છે કે બાળ ઉછેર માટે માતૃ શરીરના અંદર આનું રચના વિકસિત દર્શાવે છે, જ્યારે જે પુરુષ છે એના શરીરમાં એની રચના વિકસિત દર્શાવવામાં આવતી નથી, અલ્પ વિકસિત છે, હાજર છે. માટે આપણે પણ સસ્તન પ્રાણી છે, બરોબર, પરંતુ માતાની અંદર બાળ ઉછેર માટે વિકસિત વ્યવસ્થા દર્શાવે છે. તમે મિત્રો ફોટોગ્રાફ્સ જોઈ શકો છો બુકની અંદર કે જે ફોટોગ્રાફ્સમાં આપણો જે પોસળીનો ભાગ છે એ પોસળીના ભાગની આગળ
આવી રચના દર્શાવેલી છે જેનું જોડાણ છે, જે ચોક્કસ પ્રકારના સ્નાયુઓ છે મિત્રો, જેને પેક્ટોરાલિસ કરીને જે સ્નાયુઓ છે એ સ્નાયુની મદદથી એ પોતે જોડાણ ધરાવે છે. તો આ સ્નાયુઓથી પોતે જોડાયેલો ભાગ છે. હવે એના અંદર શું વ્યવસ્થા છે? તો બે ત્રણ નામ મિત્રો તમે જોઈ શકો છો, જેમાં સ્તન ખંડો છે એટલે કે નાની નાની ખંડિકાઓ, સ્તન કુપિકાઓ, તુંબિકાઓ એટલે કે આ જે આવા પોલાણના ભાગ દર્શાયેલા છે જેને આપણે એના સ્તન ખંડ તરીકે ઓળખીએ છીએ. અને એ બધા સ્તન ખંડ ભેગા થાય દ્રાક્ષના ઝુમખા જેવી રચના છે મિત્રો. ત્યારે ફરીથી એક કોમન લાઈન આવશે અને બધાનો ફૂલેલો ભાગ જે આવશે એને આપણે તુંબિકા તરીકે ઓળખીએ છીએ. આ બધી જ પેશીઓ છેલ્લે એક કોમન નલિકામાં જોડાઈ જાય છે જેને આપણે દુગ્ધ નળી તરીકે ઓળખીએ છીએ. અને દુગ્ધ નળી મારફતે જે સૌથી અગ્રભાગ આપણને દર્શાયેલો છે જેને આપણે નિપલ તરીકે ઓળખીએ છીએ, તો એ નિપલના માર્ગેથી એ દૂધ બહાર નીકળતું હોય છે. અહીંયા મિત્રો જેટલી કુપિકાઓ હોય એ કુપિકાઓમાં દરેક કોષની અંદર અહીંયા ગ્રંથિ છે, એટલે એવા કોષોનો સમૂહ જે દૂધનો સ્ત્રાવ કરે. અને જેટલા ખંડોમાં આવા દૂધનો સ્ત્રાવ થાય એ એકબીજા સાથે જોડાય અને દુગ્ધ નળીમાં એનું દૂધ નાખતી હોય છે. અહીંયાથી નિપલના ભાગેથી એને શોષવામાં આવે એટલે કે બાળક ત્યાંથી શોષે છે અને એ દૂધ એને પ્રાપ્ત થતું હોય છે, જેનાથી બાળકનો બાળ ઉછેર કરી શકીએ એ હેતુસર આપણે એને સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો અહીં સુધીની વ્યવસ્થા મિત્રો માદા પ્રજનન તંત્રમાં દર્શાયેલી છે. બહુ સરળ રજૂઆત છે મિત્રો. એના શબ્દો જે છે આપણા માટે નવા છે, તો એ થોડાક સારી રીતે આપણે તૈયાર કરવાના છે. એના જે ભાગ છે એની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજ આપેલી છે, એને સમજવું, એને ધ્યાનથી યાદ રાખવું. એમાં નાના નાના ટુકડાઓ છે મિત્રો. એ પ્રશ્નો આપણને એવી રીતે ટુકડા સ્વરૂપે પૂછાય છે. અને જનરલ પ્રશ્નનો આઈડિયા લખવો હોય તો ઇન શોર્ટ બધું જે વર્ણન છે એ ટૂંકમાં આપણે એને લખી શકીએ છીએ. બસ આટલા સુધી રાખીશું મિત્રો. હવે પછીની થિયરી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.